सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। તો વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર એના મંગલાચરણમાં ભાષ્યકારે શ્લોકો વડે મંગલાચરણ કર્યું. ઓમ સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રतं વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં. સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોઃ સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાदिशान्त्यै. તો વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર તો ભગવાનના અન્વર્થ નામો છે, સ્વરૂપ લક્ષણો છે, એના વડે ભગવાનના મહિમાનું, ભગવાનના સામર્થ્યનું, સ્વભાવનું વગેરેનું સ્મરણ થયું છે. ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરનું નામ સંકીર્તન, સ્તુતિ, મહિમા વગેરેનું મુખ્ય પ્રયોજન એ છે કે આપણું દેહાભિમાન જે છે એ નષ્ટ થાય. દેહાભિમાન જ સર્વ પાપનું મૂળ છે. વ્યષ્ટિ દેહાભિમાન, પરિચ્છિન્નતા વગેરે, પરિચ્છિન્નતાની સભાનતા દૂર થાય એના માટે ભગવાનનું વિશ્વરૂપ, વિરાટ ઉપાસના વગેરે પણ કહેવામાં આવી છે, જેથી આપણું પરિચ્છિન્નતાવાળું અભિમાન જે છે એ દૂર થાય. તો ધ્યાન શ્લોકોને વગેરે બધું સંપન્ન થયા પછી પહેલા શ્લોકમાં 9 જેટલા નામ છે, બીજા શ્લોકમાં પણ છે, તો આપણે એકવાર બોલી લઈએ. ઓમ વિશ્વં વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્યભવત્પ્રભુઃ ભૂતકૃદ્ભૂતભૃદ્ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ. આ પ્રમાણે 9 નામ થયા અને પછી 10 થી 17 જેટલા નામ બીજા શ્લોકમાં છે. ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનાં પરમા ગતિઃ અવ્યયઃ પુરુષः સાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ. આપણે બીજા શ્લોકના થોડા નામ જોયા હતા. ભૂતાત્મા પવિત્રતા, અંતિમ, એટલે એનાથી વધારે પવિત્ર કંઈ નથી, પાવન કંઈ નથી. તો નિષ્પક્ષતા એ જ પવિત્રતા છે. પક્ષપાત એટલે મમત્વ, એ જ અશુદ્ધિ છે. મમત્વના આધારે અહંકાર ઘડાય છે. આપણને સામાન્ય રીતે એવો ખ્યાલ હોય કે અહમ મમ, એટલે અહંકાર હોય તો મમકાર હોય, પરંતુ મહાત્માઓ સમજાવે છે અહંકાર તો એક ઘોષ્ટ એટલે કે ભૂત છે. એ અહંકાર નામની કોઈ વસ્તુ નથી. મમતા જ્યાં જ્યાં હોય, મમતા વડે અહંકાર પોતાનો વિસ્તાર કરતો હોય છે. એટલે કે મમત્વ જે છે એના આધારે અહંકારનું ઘડતર થતું હોય છે. એટલે એ જ અશુદ્ધિ છે, મમત્વ વગેરે. તો પરમાત્મા જે છે એ પૂતાત્મા છે, એટલે નિષ્પક્ષ છે, મમત્વથી રહિત છે. આ મારું જગત છે, આ મારો જન, આ મારા કર્મો છે વગેરે વગેરે, મમત્વ, અભિમાન વગેરેથી રહિત છે. મહાન કાર્યો કરવા છતાં, એટલે સૃષ્ટિનું સર્જન, પાલન, લય વગેરે કરવા છતાં પણ એ મમત્વથી રહિત છે. માટે શુદ્ધ છે, વિશુદ્ધ છે, પૂત છે, શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપ છે. પછી પરમાત્મા તો કર્મધારાય સમાસ કર્યો. પરમશ્ચ સૌ સર્વાત્મા ચ,
એટલે જે પરમ પણ છે અને સર્વાત્મા પણ છે. તો કાર્યકારણ સંબંધથી જે પર છે, કાર્યકારણ સંબંધ આખો નાખો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાં કલ્પિત છે. એટલે પરમાત્મા એ રીતે કીધું છે, કાર્યકારણ બંનેથી વિલક્ષણ છે. કાર્યની અપેક્ષાએ એને કારણ કીધું છે, કારણની અપેક્ષાએ એના વડે સર્જાતું જગત કાર્ય કીધું છે. પરંતુ સ્વયં તો નિરપેક્ષ જ છે. એટલે પરમાત્મા, આત્માનું પરમ સ્વરૂપ એને પરમાત્મા કહેવાય. તો આત્માનું નિરુપાધિક સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એને પરમાત્મા કીધું. મુક્તાનામ પરમાગતિ, તો જીવન મુક્તોની પરમ ગતિ, અંતિમ અવધિ, પરાકાષ્ઠા, એ જીવન મુક્તિ જે છે એ કઈ હદે પહોંચીને, એટલે કયા અવધિએ પહોંચીને પોતે કૃતકૃત્ય થાય. તો જીવન મુક્તિ પરમાત્મામાં આવી રીતે પરમાત્માના નિરુપાધિક સ્વરૂપમાં પોતાને ચરિતાર્થ સમજે છે. જીવન મુક્તિ જેમ કે ઘડો શબ્દ ઘટ આકારને પામીને ચરિતાર્થ થાય. એટલે જ્યારે કુંભાર ઘડાનું સર્જન કરે ત્યારે ઘટ શબ્દ ચરિતાર્થ થાય, સાર્થક થાય. તો એવી રીતે જીવન મુક્તિ આ શબ્દ પોતાનો અર્થ ક્યારે પ્રગટ કરે? જ્યારે એ પરમાત્માની પ્રાપ્તિ કરાવે, પરમાત્મામાં એનું પર્યવસાન થાય. એટલે જીવન મુક્તોની પરમ ગતિ એવી રીતે અર્થ કર્યો. સાક્ષાત સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે જીવન મુક્તોની પરમ ગતિ. પછી અવ્યય, એટલે ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ, એ પ્રમાણે પછી અવ્યય, અવ્યય પુરુષ સાક્ષી. અવ્યય એનો પણ આપણે વિચાર કર્યો ગયા ક્લાસમાં. એટલે ચૈતન્યમાં સ્વભાવથી, સંસર્ગથી, સંયોગથી કશો વ્યય, વધારો, ઘટાડો વગેરે નથી. ચૈતન્યનું આવું કોઈ આગંતુક, જેમ ઘટત્વ માટીમાં જણાય છે, એટલે માટીમાં જ બધા ઘડા, ઈંટ, કડા, નળિયા, કોડિયા વગેરે આકારો છે. એટલે ઘટત્વ, શકોરુપણું, રકાબીપણું, આ બધું માટીમાં જણાય છે ખરું, પણ માટીમાં છે નહીં. માટીનો એ સ્વાભાવિક ગુણધર્મ નથી. એટલે ઘડા રૂપે ઘટિત થવું માટીનો આવી રીતે આગંતુક વસ્તુ છે, એનો પોતાનો મૂળ સ્વભાવ નથી. તો એવી રીતે અવ્યય પરમાત્મા સ્વરૂપે અવ્યય જ રહે છે. નામ રૂપાત્મક પ્રપંચ રૂપે એ કલ્પાય, પ્રતીત થાય, સ્ફુરણ પામે, ત્યારે પણ પોતાનું જે અવ્યય અચ્યુત સ્વરૂપ છે એ છોડતા નથી. એટલે જગત બિલોંગ્સ ટુ પરમાત્મા, જગત જણાય છે પરમાત્મામાં, પરંતુ પરમાત્મામાં જગતપણું, જેમ ઘટત્વ, ઘડાપણું, એ માટીનો સ્વાભાવિક નથી ગુણ. એવી રીતે જગત જણાય ખરું પરમાત્મામાં, પરંતુ પરમાત્મામાં એ સ્વાભાવિક રીતે નથી. આપણે ગયા વખતે જોયું, જે થિયેટરનો પડદો હોય, પ્રોજેક્ટર હોય, તો પડદો જે છે એ પરમાત્મા છે, બ્રહ્મ છે. એના ઉપર નામ રૂપાત્મક ચિત્ર આપણને જણાઈ રહ્યું છે. પ્રોજેક્ટર છે આપણું હૃદય, હૃદયમાં રહેલા પ્રત્યેગાત્મ ચૈતન્ય. એટલે હૃદયમાંથી, હૃદયરૂપી પ્રોજેક્ટરમાંથી આપણે પરમાત્મામાં જગતને જોઈ રહ્યા છીએ. તો એ જગતરૂપી ચિત્ર છે, એનાથી પડદો તો નિરંગ સફેદ રંગનો જ હોય છે, એને કંઈ જ ઓલું વધારો, ઘટાડો વગેરે થતું નથી. તો આ પ્રમાણે પરમાત્મા અવ્યય છે. હવે પુરુષ ત્યાંથી જોવાનું આપણે બાકી છે. તો ભાષ્યમાં ન વ્યતીતિ અવ્યય વિનાશ અજર અમર. તો પુરુષ શબ્દના ઘણા બધા વ્યુત્પત્તિઓ ભાષ્યકારે સમજાવેલી છે. પુરમ એટલે શરીરમ. પુર શબ્દ છે સંસ્કૃતમાં રકારાંત સ્ત્રીલિંગ, પુર. રેફાંત સ્ત્રીલિંગ શબ્દ છે પુર. એનું આવી રીતે પુરઃ શરીરમ, નપુંસકલિંગ ક્યાં ગયું? પુરમ શરીરમ તસ્મિન શેતે નવદ્વારમ પુરમ પુણ્યમ એતૈ ભાવૈ સમન્વિતમ. તો પુરમ શરીરમાં શેતે, શેતે એટલે સૂએ છે, ઉપલબ્ધ થાય છે. તો ચૈતન્ય આ શરીરમાં ઉપલબ્ધ થાય છે. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન, તો એને પુરુષ કીધેલો છે. પછી નવદ્વારમ પુરમ પુણ્યમ એતૈ ભાવૈ સમન્વિતમ
વ્યાપ્ય શેતે મહાત્મા યહ તસ્માત પુરુષ ઉચ્યતે. તો નવદ્વારનું આ પુણ્યરૂપી નગર છે, પૂર છે, એમાં મહાત્મા એટલે કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આવી રીતે સૂવે છે, એને વ્યાપ્ત કરીને સૂવે છે, માટે પુરુષ કહેવાય છે. શાંતિ પર્વમાં છે. અસ્તેહ વ્યત્યયઃ વ્યત્યસ્તાક્ષર યોગાદ આસીત પુરા પૂર્વમેવ. તો પુરા એવ આસીત એટલે અસ્થિનો વ્યત્યય, વ્યત્યય એટલે કાળ આપણે બદલીએ, જાણે કે છેનું આપણે ભૂતકાળ કરી દઈએ આસીત. તો અસ્તેહે વ્યત્યય પુરા એટલે કે જે પહેલેથી વર્તમાન છે, પહેલેથી ઉપલબ્ધ છે, સર્વત્ર વિદ્યમાન છે. પુરા એવ આસીત એ અર્થ કરેલો છે. એટલે જે પહેલેથી સર્વત્ર વિદ્યમાન છે એને પુરુષ કીધું છે. મારા ખ્યાલથી 9 જેટલી વ્યુત્પત્તિઓ પુરુષ શબ્દની આપણે જોવાની છે. યોગાદાસીત પુરા પૂર્વમેવ વિગ્રહમ કૃત્વા વ્યુત્પાદિત પુરુષ. પૂર્વમ એવ અહમ ઇહ આસમ તત્ પુરુષસ્ય પુરુષત્વમ ઇતિ શ્રુતેઃ. પુરુષનું પુરુષત્વ શું છે? હું પહેલેથી જ અહીં છું, એને પુરુષનું પુરુષપણું કીધું છે. અથવા પુરુષો ઉત્કર્ષાદિષુ સીદતી, વિભૂતિમત વસ્તુઓમાં જેની ઉપલબ્ધિ ઓળખી શકાય છે. પુરુષો ભૂરીષુ ઉત્કર્ષશાલીષુ સત્વેષુ સીદતી ઇતિ. તો ઉત્કર્ષશાલી એટલે વિભૂતિ, જે બધી 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ જેમ છે, અક્ષણાનામ અકારોસ્મી દ્વંદ્વ સામાસિકસ્ય ચ વગેરે, તો દરેકે દરેક ઉત્કર્ષશાલી વિભૂતિઓમાં, જે ઉત્કૃષ્ટ બધી વિભૂતિઓ છે એમાં જેની ઉપલબ્ધિ આપણે નોંધી શકીએ છીએ, વિભૂતિમત વસ્તુઓમાં જેની ઉપલબ્ધિને ઓળખી શકાય છે. આપણે સિમ્પલ કોઈ પણ સૂર્યોદયના દર્શન કરીએ તો એક પ્રકારની પવિત્ર શુદ્ધ લાગણીઓ આપણામાં જન્મે છે. તો આ બધી ઈશ્વરની વિભૂતિઓ છે કે જેને જોઈને આપણું મન શાંત થાય. તો વિભૂતિ કોને કહેવાય ઈશ્વરની? કે જે વસ્તુને જોઈને આપણું મન ઈશ્વરમય, એટલે કે ઈશ્વર કેવા છે? નિષ્કામ છે, શુદ્ધ છે, પ્રેમાળ છે વગેરે, કૃતજ્ઞ છે, એટલે કે પરોપકાર આપવા માટે તૈયાર છે, કોન્ટ્રીબ્યુટર વગેરે. તો જે વસ્તુઓને જોઈને આપણે, એટલે જે વિભૂતિઓ ઈશ્વરની કઈ કહેવાય? કે જેને જોઈને આપણને આવો પૂજ્ય ભાવ, શુદ્ધ ભાવ વગેરે જન્મે. તો એ વિભૂતિમત વસ્તુઓમાં જેની ઉપલબ્ધિ ઓળખી શકાય છે એને કીધું પુરુષ. એટલે પુરુષો ઉત્કર્ષશાલીષુ ઉપાધિષુ યહ ઉપલબ્ધ થાય છે એ. પછી પુરુણી ફલાની સનોતી દદાતી ઇતિ વા. તો બહુત્વ કે પ્રકર્ષ, પુરુણી એટલે બહુની, ઘણું બધું, સનોતી એટલે કે દદાતી. તો પરમાત્મા જ્યારે આપે ને ત્યારે થોડું થોડું સંકોચપૂર્વક આપે એવું નથી. આપણે નર્મદાની ઓલી નહેર ને બધું કરીએ, કચ્છ સુધીને બધે પહોંચાડીએ, પણ કેવું થોડું થોડું પાણી મળે ખેતરોમાં. અને પરમાત્મા જ્યારે જળબંબાકાર કરે વરસાદ ત્યારે, એટલે ઈશ્વરની આપવાની રીતમાં પ્રકર્ષ છે, બહુત્વ છે. એટલે એને પુરુણી એટલે બહુની, ફલાની, સનોતી એટલે દદાતી. એટલે આ પ્રમાણે બહુત્વ કે પ્રકર્ષ એટલે ભગવાન કંઈ જોખીને નથી આપતા વગેરે. એટલે એમના આપવામાં એકોહમ બહુશ્યામ એટલે બહુત્વ છે જેનામાં, એટલે એને પુરુષ કીધેલો છે. અને મોક્ષદ એટલે આપણે એક અનાજનું આવી રીતે વાવીએ દાણો, તો ખેતરમાં કેટલાય ક્વિન્ટલના ક્વિન્ટલ અનાજ, ધાન, શાકભાજી વગેરે આપણને પ્રાપ્ત થાય છે. બહુ, જેના આપવામાં બહુત્વ છે, પ્રકર્ષ છે. આપણે થોડો સંકોચ, ઉપાધિની કેટલી મર્યાદા હોય, કંઈક આપવાનું હોય ત્યારે આપવામાં ઘણી ગણતરી કરવી પડે. જ્યારે પરમાત્મા આપવામાં કોઈ ગણતરી, સંકોચ વગેરે નથી, બહુત્વ છે, પ્રકર્ષ છે જેના આપવામાં. પછી
આ તો ભાષ્યકારે આટલી બધી વ્યુત્પત્તિઓ એક પુરુષ શબ્દની આપી છે. પુરુણી ભુવનાની સંહાર સમયે સ્યતિ અંતમ કરોતી. પ્રલય કાળે બધાને સંહાર સમયે સ્યતિ અંતમ કરોતી પોતાનામાં ભેળવી દે છે. જો પ્રલય કાળે પરમાત્મા બધું પોતાનામાં ઉપસંહાર કરી નાખે. ઉપસંહાર કરવું એટલે શું? સીધી રીતે કહીએ તો રિચાર્જ કરે છે. પરમાત્મા બધું પોતાનામાં, આપણે ઊંઘી કેમ જઈએ છીએ? જેથી સવારે દોડી શકીએ, બધા કામ કરી શકીએ. એટલે ઊંઘને રિચાર્જિંગ કહે છે. દરેકે દરેક સેલ આપણો રિચાર્જ થાય છે. તો એવી રીતે પ્રલય કાળે પરમાત્મા બધાને પોતાનાથી અભિન્ન બનાવે, પોતાનામાં સમાવી લે, જેથી સંપૂર્ણ નામ રૂપાત્મક દૃશ્ય જગત જે છે એ સૃષ્ટિ એટલે જ્યારે સર્જન થાય ને ત્યારે પાછું સાર્થક હોય. આમ ધોયેલા મોઢા જેવું આમ ના હોય, આમ એકદમ તાજગીવાળું વગેરે હોય, રિચાર્જ વગેરે કરેલું હોય. એ સંહાર કાળે સ્યતિ અંતમ કરોતી ઉપસંહરતી. પછી છે પૂરણાદ સદનાથ, સર્વને વ્યાપીને સર્વમાં રહે વિચરણ કરે. પૂર્ણત્વાદ પૂરણાદ શયનાદ્વા પુરુષ પૂરણાદ સદનાદ ચૈવ તતોસૌ પુરુષોત્તમ ઇતિ પંચમ વેદે. પંચમ વેદ કયો કહેવાય? મહાભારતને પાંચમો વેદ કહેવાય છે. તો મહાભારતમાં પુરુષોત્તમ પૂરણાદ સદનાથ, સર્વને વ્યાપીને સર્વમાં રહે વિચરણ કરે, એને પુરુષ કીધેલો છે. હવે આપણા માટે અર્થ છે વધારે સુંદર. એટલે આ તો બધી સંસ્કૃતની વ્યાકરણની વગેરે વ્યુત્પત્તિઓ. અહીંયા પુરુષ કેમ પરમાત્માને કીધો છે? ભક્તિ સંપ્રદાય પ્રમાણે અર્થ જોવાનો પ્રયત્ન કરીએ તો ભક્તાનામ હૃદયમ પૂરયતી, તો સર્વ ભક્તોનું હૃદય જે છે એ ભરી દે છે, પૂર્ણ કરી દે છે. રસગુલ્લું હોય, ગુલાબજાંબુ હોય, એમ ચાસણીમાં ડબોડીએ તો કેવું આમ આખું રસથી લબોલબ થઈ જાય, મીઠાશથી, મધુરતાથી. તેવી રીતે આપણું હૃદયરૂપી ગુલાબજાંબુ કે રસગુલ્લું જે ચાસણીમાં આમ આખું ભરાઈને લબોલબ થઈ જાય, એટલે એ ચાસણી કેવી છે? પરમાત્મા રૂપી મીઠાશ, મધુરતા, અમૃત કેવું છે કે એમાં એના સિવાય બીજું કંઈ રહેવા ના દે. હૃદયને ભરી દે એટલે શું? હૃદયમાં સંસારની કોઈ વિષયની વાસના, કામના રહેવા ના દે. તરત અંદર હૃદયમાં જઈને સાફ સફાઈ કરી નાખે બધા સંસારની. એટલે ભક્તાનામ હૃદયમ પૂરયતી, એના સિવાય એનું કોઈને રહેવા ના દે. પરમાત્મા આપણા હૃદયને ભરી દે છે. એટલે પરમાત્મા પોતાના સિવાય બીજા કોઈને રહેવા નથી દેતા. એટલે ભક્તોનું, જો ભક્તિ સંપ્રદાયનું કેવો સુંદર, આમ માણી શકાય એવો અર્થ હોય છે આ બધો. જિજ્ઞાસુ ભક્તોને આનંદ આપે છે. ચારે ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે. જિજ્ઞાસુ ભક્તોને આનંદ આપે. આર્ત ભક્તો છે, આર્ત ભક્ત અહીંયા કોને કીધા? કે પોતાનો પ્રયત્ન કરી જોવે. ગજેન્દ્ર છે વગેરે બધા આર્ત ભક્તો કીધા છે. તો બીજું કોઈ, એટલે પોતાનો પ્રયત્ન પહેલાં અજમાવી જુએ સમસ્યામાંથી બહાર નીકળવા માટે. તો બીજું કોઈ શરણ કે ઉપાય ન રહે ને ત્યારે મદદ માગે. એટલે હવે ભગવાન તમારાથી જ કંઈક થઈ શકે એમ છે, અમારાથી જ કંઈ થવાનું નથી. એટલે હવે ઈશ્વર કૃપા જ બધું કરશે. એટલે ઈશ્વર કૃપા જ હવે આપણને આવી રીતે બહાર કાઢશે. તો એવી પ્રાર્થના કે આવાહન કરે એને આર્તભક્ત કહેવાય. તો આવી રીતે બધા આર્તભક્તોને આવી રીતે આર્તભક્તોના હૃદયને આવી રીતે પૂરી દે છે, પૂર્ણ બનાવે છે ઈશ્વર કૃપા વડે. અર્થાર્થી ભક્ત કોને કહેવાય? કે કંઈક પ્રોજેક્ટ શરૂ કરવો હોય, એટલે ધારો કે કંઈ બી આપણે ભણવું હોય, એક્ઝામ હોય કે ગમે તે ધંધા વગેરેની વાત હોય, તો કંઈક પ્રોજેક્ટ શરૂ કરીએ અને લક્ષ્ય માટે આપણો પોતાનો પુરુષાર્થ આપણે સમજીએ કે પૂરતો નથી, કે આપણા એકલા પુરુષાર્થથી કંઈ ગજ વાગે એવો નથી. એટલે કંઈ પણ શરૂ કરતાં પહેલાં ભગવાનને ભજી લે કે ભગવાન સાથે રહેજો, ભગવાન મદદ કરજો વગેરે. મારા એકલાનું કામ નથી. હું મહેનત ચોક્કસ કરીશ, પરંતુ મારા એકલાના પુરુષાર્થથી થવાનું નથી. ઘણા બધા પરિબળો ભગવાન તમારા હાથમાં છે.
જો ખેતી કરીએ ત્યારે પણ કેટલા બધા વસ્તુઓ પરિબળો આપણા હાથમાં નથી હોતા. જીવજંતુઓનો ત્રાસ થાય, વરસાદ ના પડે, ગમે તે કમોસમી વરસાદ થઈ જાય. આ બધી વસ્તુઓ જ્યારે કુદરતના આધારે આપણે જીવતા હતા ત્યારે બહુ સરળતાથી ઈશ્વરની શરણાગતિ પ્રગટ થતી હતી. એટલે અર્થાર્થી ભક્ત જ્ઞાત અને અજ્ઞાત પ્રતિબંધો સામે ઈશ્વરની કૃપા રૂપી જે પરિબળ છે એનું આવાહન કરે છે. જ્ઞાત અજ્ઞાત પ્રતિબંધો છે, પરિબળો છે, એની સામે અર્થાર્થી ભક્ત આવી રીતે ઈશ્વરની કૃપાને મહત્ત્વની માને છે. એટલે પ્રાર્થના કરે છે. જ્ઞાત અજ્ઞાત પરિબળોના નિયમન માટે એ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ભગવાન બધું સંભાળી લેજો એમ. અને જિજ્ઞાસુ ભક્ત તો ઈશ્વરનું ક્લિયર એન્ડ ટોટલ નોલેજ, એટલે કે જિજ્ઞાસુ ભક્તને ભગવાનના સ્વરૂપનું, ભગવાનના મહિમાનું આવી રીતે જ્ઞાન જોઈએ છે. જિજ્ઞાસુ ભક્ત અર્થાર્થી ઓલા કરતાં કઈ રીતે જુદો પડે? એટલે જિજ્ઞાસુ જાણે છે કે ઈચ્છા પૂર્તિ થવાથી જે મળવાનું છે ને એ વસ્તુ ઈશ્વરને જાણવાથી મળી જશે. જો અર્થાર્થીની તો ઈચ્છા પૂરી કરવા માગે છે, પોતાની લક્ષ્ય પ્રાપ્ત કરવા માગે છે. એટલે ઈચ્છા પૂર્તિ દ્વારા જે મળવાનું છે એ મને ઈશ્વરને જાણવાથી મળી જશે. આપણે એવું લાગે છે કે આમ બે જુદી જ વસ્તુ છે, પણ ના, ઈચ્છા પૂર્તિ દ્વારા આપણે ઈચ્છીએ છીએ શું? સુખ ઈચ્છીએ છીએ, અને એ સુખ તો ઈશ્વરને જાણવાથી જ મળવાનું છે. એટલે આપણે આ ઘણા બધા છે ને, કહેવાય ને કે મુમુક્ષા કોને કહેવાય? બધી ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે? તો કે સુખી થવાની ઈચ્છા છે, કાયમી સુખી થવું છે, દુઃખ વગરનું સુખ, નિર્ભેળ સુખ જોઈએ છે, વગેરે વગેરે. આપણે સુખ વિશે ઘણી મીમાંસા કરેલી છે. એટલે જિજ્ઞાસુ ભક્ત કોને કહેવાય? જે જાણે છે, ઓળખી ચૂક્યો છે, કળી ચૂક્યો છે કે ઈચ્છા પૂર્તિ થવાથી જે મળવાનું છે એ ઈશ્વરને જાણવાથી મળી જ જવાનું છે. ભાઈ ઈચ્છા પૂર્તિના પ્રયત્નો કરવા કરતાં ઈશ્વરને જાણી લઉં તો વધારે એ ડાપણભરી વાત છે. એટલે ઈશ્વરને જાણવાથી સુખ, શાંતિ, નિરાત, સલામતી, સંતોષ વગેરે પ્રગટ થવાનો છે. એટલે એ સલામતી ઈશ્વર સિવાય બીજે ક્યાંય નથી. આને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. જો ભક્તાનામ હૃદયમ પૂરયતી, તો ભક્તોનું હૃદય પૂરણ કરે છે, ભરી દે છે. તો આ ચારે ચાર પ્રકારના ભક્તોની એક જ સેકન્ડ. પ્લગ જ લગાડ્યું નથી. તો જિજ્ઞાસુ ભક્ત અને જ્ઞાની ભક્તની, એટલે જિજ્ઞાસુ ભક્તની જે સમજ છે એ મૂલ્ય સ્વરૂપે છે કે હા, ખરેખર આ હકીકત છે કે આ હકીકતને મારે પામવાની છે. ઈચ્છા પૂર્તિથી જે મળવાનું છે એ હકીકતમાં ઈશ્વરને જાણવાથી મળી જશે. એટલે આ એની ભાવના છે. અને જ્ઞાની ભક્ત એને કહેવાય કે જેનો આ દ્રઢ નિશ્ચય થઈ ગયો છે. કે ઉપરોક્ત સમજ, જિજ્ઞાસુ ભક્તની જે સમજ છે એ જેના માટે પૂર્ણ છે, પરિપક્વ છે, દ્રઢ થઈ ગઈ છે, નિશ્ચયાત્મિકા છે. જિજ્ઞાસુ ભક્તમાં આ સમજ ભાવના રૂપે રહેલી છે, જ્યારે જ્ઞાની ભક્તમાં આ સમજ કન્વિક્શન રૂપે રહેલી છે. ઈશ્વર પૂર્ણ છે, મારાથી અભિન્ન છે વગેરે. એટલે પૂર્ણપણે સલામતી, સંતોષ વગેરે આત્મ સ્વરૂપ ઈશ્વરમાંથી જ એને મળે છે. આમ પરમાત્મા ભક્તોના હૃદયને ભરી દે છે. ચારે ચાર પ્રકારના ભક્તોના હૃદયને આ રીતે ભરી દે છે. બીજું આમાં ભાષ્યમાં કંઈ સાક્ષી શબ્દ છે, ચલો આને જવા દઈએ. અને અવ્યય પુરુષ તારક બ્રહ્માનંદ સરસ્વતીજીમાં કર્મફલાની દદાતી પૂર્ણી સંહરતી. પુરુષમાં પણ ષડલરૂ ધાતુ છે. વાહ ભાઈ. એટલે બધા ભુવન વગેરે જે સર્જન કરેલું એને આવી રીતે વિશરણ કરે છે, સંહરતી ઉપસંહાર કરે છે. શોંતઃકર્મણી આદ્યામ સ્યતિ
નૃષદ વરષદ છાંદોગ્ય વીરમતી વીરામતી. પૃપાલન પૂરણયોહો. પા ધાતુ જે છે પુરુષમાં, પાલન અને પૂરણ બંને માટે છે. તો પાલન એટલે કે રક્ષણ પાલન પોષણ, અને પૂરણ એટલે કે ભરી દેવું. તો આ તો પૂર્યતે અનેન સર્વમ જગદ ઇતિ વિગ્રહે. તો આ સમગ્ર જગતને ભરી દે છે. તો નામ રૂપાત્મક જે છે, તો ઘડો શબ્દ છે, ઘડો એક આકાર છે, તો એને માટી પોતે ભરી દે છે. તો નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચને જે સત્તા સ્ફૂર્તિ વડે ભરી દે છે. આપણને આટલું ઠોસ લાગે છે, આ શરીર આટલું ઠોસ વજનદાર કેમ લાગે છે? આ ચૈતન્ય છે. ચૈતન્યએ આ શરીરને 6 ફૂટના આટલા વજનવાળું જે શરીર છે એને ભરી દીધું છે, ઠોસ કરી દીધું છે સત્તા અને સ્ફૂર્તિ વડે. સીદતિ ગચ્છતિ દ્વિલોકાદિષુ પુરુષચાસુ વ્યુત્પત્તે હે. ચાલો, હવે આવે છે આ સાક્ષી પુરુષ. પછી 15મું નામ છે સાક્ષી. અવ્યય પુરુષ સાક્ષી. તો સાક્ષીનો અર્થ કર્યો ભાષ્યકારે અવ્યવધાનેન સ્વરૂપબોધેન ઈક્ષતે પશ્યતિ ઇતિ સાક્ષી. સાક્ષાત દૃષ્ટરી સંજ્ઞાયામ ઇતિ પાણીની વચનમ. તો સાક્ષી એટલે સાક્ષાત સ્વરૂપબોધેન પશ્યતિ. તો સાક્ષી એટલે કે જેનું જ્ઞાન છે એ જે બધાને વ્યવધાન વગર જાણે છે, સાધન વગર જાણે છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. સાક્ષાત એટલે વ્યવધાન વગર જાણે છે. કોઈ વસ્તુને હું આ ચશ્માનું ગરું છે તો એને દેખાય મોબાઈલ છે, તો એને જાણવા માટે સૌથી પહેલાં સૂર્યપ્રકાશનું આ અંધારું હોય તો આ મોબાઈલ કાળો ના જણાય. એ સૂર્યપ્રકાશનું વ્યવધાન છે. આંખ બંધ હોય તો ના જણાય, એટલે આંખનું ઇન્દ્રિયનું વ્યવધાન છે. આંખ ખુલ્લી હોય, સૂર્યપ્રકાશ હોય, પણ મન ક્યાંક હોય તો એટલે મનરૂપી વ્યવધાન છે. અને આ પ્રમાણે ઘણા બધા વ્યવધાન છે. તો સાક્ષી કોને કહેવાય? જે સાક્ષાત જુએ છે. કોઈ પ્રકારના સાધનની મનોવૃત્તિ એ આકારની હોય કે ન હોય તોય ચાલે. એટલે સાક્ષાત જુએ છે એટલે કોઈ પ્રકારના વ્યવધાન વગર જુએ છે. અપરોક્ષાત એટલે કે કોઈ સાધન વગર જુએ છે એવું પણ કહેવાય. જેના જોવામાં કોઈ પ્રતિબંધ નથી. વ્યવધાન એટલે પડદો. તો આ એક મેં ગણાવ્યા એને પડદો કહેવાય. તો એવા કોઈ પડદો વગેરે નથી. શેના માટે પડદો નથી? કારણ કે સ્વરૂપ બોધ છે. પોતાનાથી ભિન્ન વસ્તુને જોવા માટે 1000 જાતની શરતો પૂરી કરવી પડે. પરંતુ આ સ્વરૂપ બોધ છે, પોતે ચૈતન્ય સ્વરૂપ છે, અને આવી રીતે સ્વરૂપ બોધ રૂપે એ બધાને જુએ છે. પોતાનાથી અભિન્ન સ્વરૂપે એ પ્રકાશે છે, ઉજાળે છે. એટલે સાક્ષીનું જ્ઞાન નિર્દોષ હોય, નિસ્સીમ હોય. જો આપણે ગંગાજળને જોઈએ તો આપણને એક પવિત્રતાની પુણ્યની લાગણી, પુણ્ય દર્શન કહેવાય. અને ગટરનું નીકનું ગંદુ પાણી જોઈએ તો એ સારું દૃશ્ય ના કહેવાય. તો આપણને પણ જરાક આમ શું કહેવાય, સૂગ વગેરે આવે. તો સાક્ષી કોને કહેવાય? જે બધા દોષ અને ગુણ રહેલા છે દ્રષ્ટિમાં, એ બધું દ્રષ્ટાના સ્તરે રહેલું છે. સાક્ષી છે ને એ સૂર્યપ્રકાશની જેમ, સૂર્યપ્રકાશ જેટલો અસંગ રહીને ગંગાજળને ઉજાળે, ગટરના પાણીને પણ ઉજાળે. તો એને સાક્ષી કહેવાય. કેમ? કારણ કે એના પ્રકાશવામાં કોઈ વ્યવધાન નથી. એટલે સાક્ષીનું જ્ઞાન નિર્દોષ છે અને નિસ્સીમ છે. કોઈ સીમા નથી સાક્ષીના જ્ઞાનમાં. એટલે નિસ્સીમ છે. એને જોવા માટે સંકલ્પ કરવો ના પડે. કોઈ પણ વસ્તુને જોઈએ ત્યારે સંકલ્પ હોય, પ્રયત્ન હોય, ઈચ્છા હોય, વિચાર હોય, આટલી બધી વસ્તુઓ હોય ને તો એમાં દોષ હોય જ હોય. એટલે સાક્ષીના જોવામાં કોઈ સંકલ્પ નથી, કોઈ ઈચ્છા નથી, પ્રયત્ન નથી. આવી રીતે એટલા માટે એનું જ્ઞાન નિર્દોષ કહેવાય. જ્યાં પ્રયત્ન હોય ત્યાં દોષ હોવાના જ છે. આ પ્રમાણે બધું એક સાથે જુએ છે, એટલા માટે નિસ્સીમ છે એનું જ્ઞાન. એટલે પરમાત્માના જ્ઞાનમાં કોઈ સીમા નથી અને કોઈ દોષ નથી. એ ગુણ કે દોષને, મર્યાદાઓ કે વિશેષતાઓને સમાન રીતે
એને આમાં એટલે જગતના દોષો એને નથી જણાતા. સૂર્યને નથી ખબર કે આ ગંગાજળને પવિત્ર કહેવાય અને આ ગટરના પાણીને અપવિત્ર કહેવાય. એટલે સૂર્યનાની દ્રષ્ટિમાં કંઈ ગુણ દોષ નથી. એવી જ રીતે સાક્ષી જે છે, જે સાક્ષાત પ્રકાશતો હોય એના પ્રકાશમાં, જ્ઞાન પ્રકાશમાં કોઈ દોષ નથી અને કોઈ સીમા નથી. સાક્ષાત દ્રષ્ટરી સંજ્ઞાયામ. પછી ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ. તો ક્ષેત્રજ્ઞ કોને કીધા છે? ક્ષેત્ર એટલે ખેતર. તો આપણા શરીરને ખેતર કે ક્ષેત્ર કીધું છે. અને શું છે, ખેતરમાં આપણે બીજનું આપણે વાવણી વગેરે કરીએ તો અનાજ વગેરે જે શાકભાજી વગેરે ઉગે. તો આ શરીર રૂપી ખેતર છે અને એમાં કર્મો જે છે ને, શરીર વડે જે કર્મો કરીએ કાયિક વાચિક માનસિક, એ બીજ છે અને પુણ્ય પાપ સુખ દુઃખ વગેરે ફળ છે. એટલે શરીરરૂપી ખેતરમાં કર્મરૂપી બીજની વાવેતર થાય ત્યારે સુખ દુઃખ રૂપી પુણ્ય ફળ વગેરે જન્મે છે. તો અહીંયા ક્ષેત્રજ્ઞ, તો ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. તો 13મા અધ્યાયનું ભગવદ્ ગીતાનું આ વાક્યને તત્વમસી મહાવાક્ય કહેવામાં આવે છે કે સર્વ ક્ષેત્રોમાં હે અર્જુન તું મને ક્ષેત્રજ્ઞ જાણ. બધી ઉપાધિઓમાં ઉપાધિનો જે સાક્ષી છે એ હું એક જ છું. એ ઉપાધિનો સાક્ષી જુદા જુદા નથી તે ઉપાધિમાં. આપણને એમ થાય કે મારી ઉપાધિમાં શું થાય છે મને ખબર છે, તમારી ઉપાધિમાં જે થાય છે શરીરમાં એ તમને ખબર છે. એટલે આપણે બધા ક્ષેત્રજ્ઞને જુદા જુદા માનીએ છીએ, પણ હકીકતમાં પરમાત્મા કહે છે ક્ષેત્રજ્ઞ તો હું એક જ છું, કંઈ જુદા જુદા નથી, અનેક નથી અને આવી રીતે વિવિધ નથી. એટલે ક્ષેત્રને સંપૂર્ણતઃ જાણનાર શ્રી કૃષ્ણ જ ક્ષેત્રજ્ઞ છે. એ પરમાત્માને ક્ષેત્રજ્ઞ આપણે સમજીએ, જો પરમાત્માને ક્ષેત્રજ્ઞ સમજીએ ને એ અંગ્રહ ઉપાસના થઈ કહેવાય. કે આ ક્ષેત્રને જાણનાર તો સાક્ષાત પરમાત્મા જ છે, એ જ બોલનારા છે, એ જ ચાલનારા છે, એ જ ઈચ્છા સંકલ્પ વિચારો બધું કરનારા છે. તો આપણે પણ એટલે કરનારો જે સર્વ વૃત્તિઓને ઉજાળનાર પરમાત્મા હોય તો આપણે સમગ્ર વૃત્તિઓ જે છે એ કેવી ભગવન્મય જ બની જાય પછી, એટલે ભગવાનના ભક્ત બની જઈએ વ્યવહારમાં. તો આમ ક્ષેત્રજ્ઞ રૂપે એટલે રોજ ભગવાનને કહીએ ભગવાન તમે જ આ ઉપાધિના ક્ષેત્રજ્ઞ છો. ભગવાનને તો ખબર છે હું જ ક્ષેત્રજ્ઞ છું, પણ આપણે એ રીતે આપણને યાદ કરાવવાનું કે મારી પ્રત્યેક વૃત્તિઓને મારા ઈષ્ટદેવતા જે છે એ ઉજાળી રહ્યા છે. એટલે એ જ જાણનારા છે. ક્ષેત્રજ્ઞ મારા વાલા મારા ઈષ્ટદેવતા છે. તો પછી ક્ષેત્રજ્ઞ એ હોય આત્મા ત્વમ ગિરિજામતિ સહચરાહા. તો ક્ષેત્રજ્ઞ એ હોય તો આપણું આખું જીવન, આપણો આ વ્યવહાર ભક્ત જેવો થઈ જાય. તો ક્ષેત્રજ્ઞ સબ્જેક્ટ ઇન ઓલ ધ ઓબ્જેક્ટ્સ, એટલે જે સબ્જેક્ટ એટલે વિષયી જેને કહેવાય છે. તો ક્ષેત્રજ્ઞ છે એટલે બધામાં દ્રષ્ટા રૂપે, જ્ઞાતા રૂપે, વિજ્ઞાતા રૂપે એ જ રહેલા છે. વિજ્ઞાનમય આત્મા જેને બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યો એ ક્ષેત્રજ્ઞ છે. સબ્જેક્ટ હોય તો જ ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ. ક્ષેત્રજ્ઞ અક્ષર એવ ચ. એટલે ક્ષેત્રજ્ઞ જે છે પરમાત્મા, એટલે ક્ષેત્રજ્ઞ પરમાત્મા છે. તો ક્ષેત્ર શું છે? ક્ષેત્ર પરમાત્માથી જુદું છે, સ્વતંત્ર છે. તો ક્ષેત્ર છે ને એ પરમાત્માથી અનન્ય છે. બે પ્રકારના ઇક્વેશન છે જીવ અને જગતના પરમાત્મા સાથે. તો જીવ પરમાત્માથી અભિન્ન છે. જીવ એટલે પરમાત્મા, એટલે એને ઓલું અભિન્ન ઇક્વેશન જેને કહેવાય ને, જીવ એ સાક્ષાત પરમાત્માનું જ સ્વરૂપ છે અને જગતનું શું સ્વરૂપ છે? તો જગત પરમાત્માથી અનન્ય છે. તો જગતને અભિન્ન ના કહેવાય, જગતને અનન્ય કહેવાય. અનન્ય એટલે વ્યતિરેકેણ અભાવ. એટલે ક્ષેત્રજ્ઞ પરમાત્મા હોય, ક્ષેત્રને જાણનાર હોય તો ક્ષેત્રથી પ્રકૃતિથી પ્રકૃતિ પરમાત્માથી જુદી છે કે ના, પ્રકૃતિ પરમાત્માનું રૂપ છે એવું નહીં કહેવાનું. પ્રકૃતિ પરમાત્માથી
અનન્ય છે, જુદી નથી, સ્વતંત્ર નથી. ઘડો માટી જેવું ના કહેવાય. ઘડો માટીથી અનન્ય છે, માટીથી જુદો. માટી મારી પાસે હોય ને તમારી પાસે ઘડો જતો રહે એવું ના થાય. એટલે માટીથી અનન્ય છે. ઘડો માટીથી અનન્ય છે અને ઘટાકાશ મહાકાશથી અભિન્ન છે. જો આ થોડુંક આમાં સમજવું હોય તમે જાતે વિચારજો થોડુંક. અભિન્ન એટલે ઐક્ય, મૂળભૂત, તત્વતઃ એક, એકતા. એટલે ઘટાકાશ અને મહાકાશમાં તત્વતઃ એક જ આકાશ છે, ઐક્ય છે, મુખ્ય અર્થમાં અભેદ છે. એટલે જેને કયું ઇક્વેશન ઓલું ડબલ આપણે કેમેસ્ટ્રીમાં આવતું હતું, ડબલ રિવર્સિબલ કે એવું કંઈક કહેવાય છે, કંઈ હું ભૂલી ગયો. એટલે જીવ અને ઈશ્વર અથવા તો જીવાત્મા પરમાત્મા સ્વરૂપતઃ એક છે. મુખ્ય સામાનાધિકરણ્ય કહેવાય, ઐક્ય સામાનાધિકરણ્ય કહેવાય. જગત અને પરમાત્મા બાધ સામાનાધિકરણ છે. એટલે કે જગતના બાધપૂર્વક પરમાત્માનું જ્ઞાન છે, અથવા તો ઓલું શું કહેવાય, અનન્ય વ્યતિરેકેણ અભાવ. માટી વગર ઘડાની કોઈ સત્તા નથી. હા, ઘટ અને માટી, ઘટાકાશ અને મહાકાશ. તો ઘટાકાશ મહાકાશ એક જ તત્વ છે. જ્યારે ઘડો અને માટી આ બે વચ્ચેનો સંબંધ બાધપૂર્વકનો છે. ઘડાનો બાધ થાય ને ત્યારે માટી પ્રત્યય હોય. એટલે માટી પ્રત્યયમાં ઘટ પ્રત્યયની કોઈ જ ઓલી સભાનતા વગેરે નથી. અધ્યારોપધિષ્ઠાન, હા હા, અધ્યારોપધિષ્ઠાન છે. અને ઓલામાં સોપાધિક નિરૂપાધિક છે. જીવાત્મા એ પરમાત્માનું સોપાધિક રૂપ છે અને જગત એ પરમાત્માનું આવી રીતે અધ્યારોપિત રૂપ છે. તો ક્ષેત્રજ્ઞ પરમાત્મા છે. તો ક્ષેત્ર શું છે? તો ક્ષેત્ર એ પરમાત્માથી અન્ય નથી, સ્વતંત્ર નથી વગેરે. જો ક્ષેત્ર અલગ હોત, જુદું હોત ને તો પછી ક્ષેત્રજ્ઞ સંસારી થઈ જાય. મેં કીધું ને કે ગંગાજળને જોઈએ અને ગટરને જોઈએ તો ક્ષેત્રજ્ઞ જે જાણનારો છે એમાં તો ફરક થઈ જાય ને. કારણ કે ગંગાજળ ઓલા જોનારાથી જાણે કે વ્યવહારિક સ્તરે જુદું છે, ગટરનું જુદું છે. પણ એવું આમાં નથી. ક્ષેત્રજ્ઞ પરમાત્મા છે, જ્યારે પરમાત્મા પોતાનાથી અનન્ય એવા આ નામ રૂપાત્મક ઉપાધિઓને જોઈ રહ્યા છે, પોતાનાથી સંકલ્પમાં જ જોઈ રહ્યા છે. એટલે ઉપાધિઓનું સર્જન પરમાત્માના સંકલ્પપૂર્વકનું છે, એમનાથી જુદી સ્વતંત્ર ઉપાધિઓ નથી એમ. અને અક્ષર, હાજી, किसमें क्षेत्रज्ञ और ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જગત અને પરમાત્મા. હા, બરોબર. આપણે એવું સમજીએ છીએ કે ક્ષેત્રજ્ઞ આપણા બધાના જુદા જુદા છે ને, પણ એવું નથી. હા, ક્ષેત્રજ્ઞ એક છે. ક્ષેત્ર એ એક ક્ષેત્રજ્ઞથી અનન્ય છે. બરોબર, એક જ છે. અને એનો આજે ગમે ત્યાં દુનિયાના ગમે તે ખૂણે જઈએ અથવા અવકાશમાં પણ જઈએ તો આપણા શરીર સાથે જે ઘટનાઓ ઘટવાની છે એ સમાન ઘટે છે. ચૈતન્ય સવારે ઉઠવું, હા, ચૈતન્યની સર્વવ્યાપી સિદ્ધ થઈ જાય. હા, બરોબર. ગમે તે ખૂણે જાવ, અવકાશના કોઈ પણ ખૂણે, પાતાળમાં જાવ કે ગમે ત્યાં જાવ, એ ચેતનતાનો લાભ તો મળે જ છે આપણને. હા, જેનાથી સભાન થઈ જઈએ એના પર આપણે સાક્ષી કહેવાઈએ.
ક્ષેત્રજ્ઞ થયું. પછી અક્ષર, ક્ષેત્રજ્ઞો અક્ષર એટલે અક્ષર એવ ચ, તો અક્ષર એટલે અક્ષરમ ન ક્ષરતી ઇતિ અક્ષર, તો અશ્નોતે સર્વપ્રત્યાંત રૂપમ. ક્ષેત્રજ્ઞમાં સ્વભાવતઃ કોઈ ક્ષરણ એટલે કે ક્ષય કે વૃદ્ધિ વગેરે નથી, એટલે અક્ષર કીધેલું છે. એટલે ક્ષેત્રજ્ઞ એટલે શું? આપણું ક્ષેત્રજ્ઞ શબ્દ બોલીએ ત્યારે સૌથી પહેલી આમ સભાનતા કેવી જન્મે છે કે દરેકે દરેક ઉપાધિમાં જે ચૈતન્ય ઉપલબ્ધ થઈ રહ્યું છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય. એ એક છે ને એને તત્વમસી મહાવાક્ય કહેવાય. જો ક્ષેત્રજ્ઞ એટલે પહેલો ખ્યાલ શું જન્મે કે ક્ષેત્ર એટલે કે દરેકે દરેક વ્યષ્ટિ ઉપાધિમાં ઉપલબ્ધ થતું ચૈતન્ય એ જુદા જુદા નથી પણ એક છે, એને આપણે સમજવાનું છે. એટલે ક્ષેત્રજ્ઞ એટલે વ્યષ્ટિ ઉપાધિમાં ઉપલબ્ધ થતું ચૈતન્ય, અને અક્ષર એટલે બીજું નામ અક્ષર આવ્યું છે સર્વવ્યાપક, જેને પરબ્રહ્મ પરમાત્મા સર્વાત્મા કહેવાય, જે સર્વરૂપ એ. એટલે અક્ષર એટલે સર્વવ્યાપી અધિષ્ઠાન વગેરે. એટલે ક્ષેત્રજ્ઞ જ અક્ષર છે, જે વ્યષ્ટિ ઉપાધિમાં ઉપલબ્ધ થતું ચૈતન્ય છે એ જ હકીકતમાં સર્વવ્યાપક છે, સર્વત્ર છે, બ્રહ્મ છે. એટલે તત્વમસી મહાવાક્ય અહીંયા સમજી શકાય. એવ ચ એટલે ક્ષેત્રજ્ઞ ઇઝ અક્ષર. એવ ચ શબ્દ છે આપણા શ્લોકમાં, મૂળભૂત શ્લોકમાં. એટલે ક્ષેત્રજ્ઞ જ અક્ષર છે એવું સમજવાનું. એટલે તત્વમસી મહાવાક્ય સામાનાધિકરણ વગેરે અર્થ થઈ શકે છે. જે એક ઉપાધિમાં ઉપલબ્ધ થઈ રહેલું ચૈતન્ય છે એ જ હકીકતમાં સર્વત્ર ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ પ્રમાણે ક્ષેત્રમ જાનાતિ શરીરમ, આ તો સાક્ષી નામ વૃત્તિ વ્યવધાનમ અંતરેણ સ્વ અધ્યસ્તમ સર્વમ સ્વસ્વરૂપેન ચૈતન્યેન પશ્યતિ. સાક્ષીનો અર્થ કર્યો વૃત્તિ વ્યવધાનમ અંતરેણ. વૃત્તિ વ્યવધાનના અંતર વગર સ્વ અધ્યસ્તમ સર્વમ ચૈતન્ય સ્વરૂપેણ પશ્યતિ, એને સાક્ષી કહેવાય છે. પોતાનામાં જ અધ્યસ્ત ને જોવું હોય તો સ્વરૂપ ચૈતન્યથી જ એ જુએ છે. સાક્ષાત દ્રષ્ટરી ઇતિ સંજ્ઞાયામ સાક્ષીન શબ્દ છે એની પ્રત્યે આતોનુપસર્ગે અક્ષર એવ ચ ક્ષેત્રાખ્યાની શરીરાણી તેષાં ચૈવ યથા સુખમ તાની વેત્તિ સ યોગાત્મા તત ક્ષેત્રજ્ઞ ઉચ્યતે. તો ક્ષેત્રાણી શરીરાણી તેષાં ચૈવ યથા સુખમ, તો ક્ષેત્રરૂપ આ શરીરો છે એના સુખ દુઃખને જે યોગાત્મા ઉજાળે છે એ ક્ષેત્રજ્ઞ છે. અક્ષર અશ્નોતિ સર્વપ્રત્યાંત રૂપ અક્ષર છે. સ્વભાવતઃ ન ક્ષરતી, સ્વભાવે જેમાં ક્ષરણ થતું નથી એટલા માટે પણ અક્ષર કીધેલો છે. અશ્નોતિ વ્યાપનોતિ, પાણીવાળો થોડુંક આ તારક બ્રહ્માનંદ સરસ્વતીજીની ટીકામાં ખાસું બધું વ્યાકરણના આધારે બધા વ્યુત્પત્તિઓ આપેલી છે. ચલો આટલું છે. એટલે બીજો શ્લોક આપણે જોયો. ક્ષેત્ર અક્ષરમ ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અવ્યયઃ પુરુષઃ સાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષર ઉચ્યતે. ભક્તાનામ હૃદયમ પૂરયતિ, પુરુષ શબ્દનો ઘણો અર્થ છે. આપણે જેટલી મારા ખ્યાલથી 8મો અધ્યાય લીધો પુરુષસ્સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા. 8મા અધ્યાયમાં જે આ શ્લોક હતો પુરુષ શબ્દની, ત્યારે 9 જેટલી વ્યુત્પત્તિઓ જોઈ હતી. આમાં પણ આપણે ઘણી 7-8 જેટલી વ્યુત્પત્તિ જોઈ. વ્યુત્પત્તિ એટલે એક પ્રકારનું વિચારભાતું, એક પ્રકારની યુક્તિ આપણને આપે છે જેથી પરમાત્માનું ચિંતન થઈ શકે. અત્યારે હવે આટલો બીજો શ્લોક સંપન્ન થયો છે, પછી જોઈશું. આજે છે રથ સપ્તમી, ભાનુ સપ્તમી, અચલા સપ્તમી, અર્ક સપ્તમી,
આ જે કશ્યપ અને અદિતિ વગેરે થકી સૂર્યનારાયણ ભગવાન છે એનો પ્રાદુર્ભાવ થયો હતો, એટલે રથ સપ્તમી કહેવાય છે. અને આજના દિવસે આવી રીતે નર્મદા માનું પ્રાગટ્ય પણ થયેલું છે, નર્મદા જયંતી વગેરે કહેવામાં આવે છે. જો આ એક સુંદર ફોટો, નર્મદાજી જ્યાં સાગર સંગમ થાય છે ત્યાં આવી રીતે લખેલું છે સ્કંદ પુરાણનું, બહુ સુંદર. શિવજી જ્યારે સમાધિમાં હતા ત્યારે એક એમના કપાળમાંથી આવી રીતે પ્રસ્ફુટ બિંદુ રૂપે આ બાલિકા જે છે નર્મદાજી એ પ્રગટ થયેલા છે. નર્મદાજી છે, અહીંયા મગર છે. હા, આ પ્રમાણે મગર અને બીજા બધા કાચબા અને વગેરે બધા ઘણા જળચર અહીંયા એટલા ખુશ થઈ જાય છે નર્મદાજીના બાલિકા સ્વરૂપને લીધે. બહુ જ સુંદર માનું બાલિકા રૂપ છે. અને બીજું એક બીજાનું જે કીધેલું સ્કંદ પુરાણ રેવા મહાત્મ્ય. સ્કંદ પુરાણમાં રેવા ખંડ છે, એમાં આવી રીતે અમે નારદ પુરાણ, નર્મદા પુરાણ, અમુક એમાં નર્મદા પુરાણની વાત, એટલે નર્મદા પુરાણ સ્કંદ પુરાણને અંતર્ગત જ છે रेवा खंड में. शास्त्रों में वर्णित है जब भगवान महादेव गहन समाधि में स्थित थे, समस्त लोकों के कल्याण हेतु तप कर रहे थे, तभी उनके मस्तक से दिव्य स्वेद बिंदु पृथ्वी पर गिरे. उन्हीं पवित्र बूंदों से जगत पावनी नर्मदा का प्रागट्य हुआ. शिव स्वेद समुत्पन्ना नर्मदा परमेश्वरी. नारद पुराण में पण कीधुं छे नर्मदा शिव तनुजा पुण्या सर्व पाप प्रणाशिनी, पवित्र है. अने शंभो स्वेदात् प्रवृत्ता सा नर्मदा लोक पावनी. क्रीडंती शिव वक्षसी या जगत्यां प्रवहती, कि शिवजीना वक्षस्थल पर क्रीड़ा करती करे छे अने पृथ्वी पर नदी रूप में प्रवाहित थाय छे. शिव तनुजा महादेवनी आवी रीते पुत्री छे अने ए कुमारिका छे, एटले के विमलेश्वर महादेव में आम अंदर समाई जाय छे, संगम नथी जाणे के स्थूल रूपे, अरे सूक्ष्म रूपे. महादेव की समाधि. हाँ, पिता की गोद. एक चंचल प्रसन्न शांत बालिका की भांति अपने पिता की गोद में बैठी है. उनके समीप मगरमच्छ, सभी जलचर प्राणी वगैरह अत्यंत हर्षित और आनंदित हो रहे हैं. नर्मदायाः दर्शनम श्रवणम स्पर्शनम च पावनम. तो नर्मदाનું આવી રીતે દર્શન વગેરે અત્યંત પાવન કહેવામાં આવેલું છે. નર્મદા જયંતી એક જ સૌથી પહેલાં માર્કંડેય ઋષિએ નર્મદાની પરિક્રમા કરી હતી, ત્યારથી આ પરંપરા ચાલે છે નર્મદા પરિક્રમા. અને રંગવદૂત મહારાજે 3 વાર ચાલીને કરેલી છે. हाँ, एमणे बहु सुंदर होवी नर्मदा परिक्रमा समये एमणे बहु ज सुंदर बधु आपणे ए याद करवू जोईए. आ मैं लगभग ग्रुप में तो मोकलेलू ज छे, आपणे एकवार बोली लईए. जय 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 माँ नर्मदा पाप ताप हरनार, मुददायिनी जय हर्म्यदा वंदु वारंवार. दर्शन तारा मात्र थी टळे जन्मना पाप, स्नाने सन्मति सांपड़े दूर थाय संताप. मेकल जाता मावड़ी, એટલે અહીંયા પ્રગટ થયા જે મેકલ પર્વત છે એટલા માટે. મેકલ જાતા માવડી રુદ્રદેહા માદ, ખળખળ શબ્દે ઓમ તણો નાદ રટે સાક્ષાત. રુદ્રદેહા માત એટલે જે નર્મદા છે રુદ્રદેહા કહેવાય છે. જેમ વ્રજભૂમિ છે એને વ્રજ કેમ કહેવાય છે, તો વ અને રજ, એટલે વ્રજમાં 2 શબ્દ છે વ અને રજ. તો વ એટલે બ્રહ્મ, તો બ્રહ્મની રજ છે આ વ્રજભૂમિ સાક્ષાત. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માની રજ ચરણ ધૂળ આખી જે છે એ જ આ વ્રજભૂમિ છે. તો એવી રીતે મા નર્મદા એ સાક્ષાત રુદ્રનો દેહ છે. રુદ્રનો દેહ જ ભક્તો પર કૃપા કરવા માટે આવી રીતે દ્રવિત થયો છે, પ્રવાહિત થઈ રહ્યો છે. ખળખળ શબ્દે ઓમ તણો નાદ રટે સાક્ષાત.
પાવન તુજ જલ સેવને બુદ્ધિ નિર્મલ થાય, પરિક્રમા તુજ તટતણી કરતા ભવ ભય જાય. શી રીતે વર્ણું તને મતી ન ચાલે માત, કેવળ વંદુ ભાવથી જય જય નર્મદા માત. ભક્તવત્સલા નર્મદા તારક પદ દેનાર, દર્શન માત્રે ભક્તના દૈન્ય દુઃખ હરનાર. જે કોઈ તારે આશરે નીકળે તારું બાળ, તેની પળ પળ માત તું રાખે છે સંભાળ. સુવે માની ગોદમાં નચિંત થઈને બાળ, ભૂખ્યું તરસ્યું એ બધું લે માતા સંભાળ. તેમ માતા નર્મદા અદનો હું તુજ તોક, તારા ખોળા માં સૂતો મૂકી ચિંતા ફોક. નમે ભક્ત પ્રણશ્યતિ બિરુદતા હરું એહ, હરપલ તું રાખી રહી એમાંના સંદેહ. રુદ્રદેહા નર્મદા શિવપદ તું દેનાર, અમલ નીર તારું આહા સદા રટે ઓમકાર. સ્નાને તાર્યા કંઈકને પાને જીવ અનેક, દર્શન માત્રે તું કરે પૂર્ણ મનોરથ ટેક. યન્નામ સ્મરણે ટળે વિષબાધા ક્ષણમાય, કુષ્ઠાદિક રોગો બધા સ્નાન માત્રથી જાય. રંગ લીલામૃતમાં આ પ્રમાણે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક છે તો એ આવી રીતે સંકલિત કરી લીધું છે નર્મદા માના સ્તુતિ મહિમા રૂપે. બ્લીસ એન્ડ બ્લીસ ટુ ગ્રુપ. ઓકે. બીજું રથ સપ્તમી એટલે સૂર્ય ભગવાનનું પણ છે આજે પ્રાગટ્ય. એટલે આજે આપણે ઓલું ગાય માતાને પણ આપણે કંઈક ઘાસ વગેરે જે કંઈ પણ હોય આપીએ તો પણ બધું આજે. મકર સંક્રાંતિથી રથ સપ્તમી સુધી આ તલનું બહુ જ મહત્ત્વ હોય છે. એટલે તલનું દાન કરીએ, તલનું સેવન કરીએ વગેરે. એટલે મકર સંક્રાંતિથી રથ સપ્તમી આજના દિવસ સુધી તલ વગેરેનું દાન અને સેવન. એટલે તલને ગોળ ને બધું મહારાષ્ટ્રમાં તો ખાસું તિલગુડના બધું કંઈક કંઈક બોલાતું હોય છે સુંદર. એટલે તલ ગોળની ચીકીના તેને બધાનું એટલું મહત્ત્વ એટલે પણ છે. સૂર્યાષ્ટક છે 8, આપણે શંકરાચાર્યજીએ જ રચેલું છે. હવે હું આમાં પ્લે કરું, ધારો કે માતાજીનો અવાજ છે તો એ તમને સંભળાય છે કે નહીં જોજો, મને ખબર નથી. તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. સપ્તાશ્વરથમારૂઢં પ્રચંડં કશ્યપાત્મજં, શ્વેતપદ્મધરં દેવં तं સૂર્યં પ્रणमाम्यहं. લોહિतं રથમારૂઢં સર્વલોકપિતામહં, મહાપાપહરં દેવં तं સૂર્યં પ્रणमाम्यहं. त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरं, महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं. बृंहितं तेजपुञ्जं च वायुमाकाशमेव च, प्रभुञ्च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं. धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रं
ચક્રધરમ દેવમ तं सूर्यं प्रणमाम्यहम् सूर्यं जगत्कर्तारं महातेजः प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्यं प्रणमाम्यहम्. સંભળાતું હતું મ્યુઝિક? હા, ના એટલે મને આ ઝૂમના ખબર નહોતી પડતી. બહુ સુંદર સૂર્યાષ્ટકને આવી રીતે રાગમાં ગાયું છે સ્વામિનીજીએ. બીજું સૂર્ય ભગવાનનું મારામાં હા ગ્રુપમાં મૂકી તું. સૂર્યાષ્ટક તો છે જ ગ્રુપમાં. બીજું કોણ બતાવવાનું? સૂર્યાષ્ટક આદિત્ય હૃદય સ્તોત્ર પણ તમારી પાસે હશે જ. ગાવું હોય તો પણ ગાઈ શકાય. રથ સપ્તમી આવી રીતે સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ. અમારી બુદ્ધિવૃત્તિઓને આવી રીતે પરમાત્મા અભિમુખ જ રાખીને ઉજાળતા રહે. અમારામાં જે અંતઃકરણમાં યોગના સંસ્કારો છે, પરમાત્માની પ્રાપ્તિ માટેના જે સંસ્કારો છે, વધારે ને વધારે એને વેગ મળે, ઉત્સાહ, બળ વગેરે મળતું રહે. જેથી આધ્યાત્મિક યાત્રા અમારી સુંદર અને સરસ વેગે ચાલુ રહે. આ એક નર્મદા પરિક્રમા વખતે એક ચોપડી તૈયાર કરી છે. નર્મદાજીની સ્તુતિ છે, વ્યાસજી વિરચિત. આપણે જે ગંગા સ્તોત્રનો રાગ છે એ પ્રમાણે થાય છે. જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુફલ દે, જય શુંભ નિશુંભ કપાલ ધરે, પ્રણમામિ તુ દેવ નરાર્તિ હરે. જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે, જય પાવક ભૂષિત વક્ત્ર વરે, જય ભૈરવ દેહ નિલીન પરે, જય અંધકરક્ત વિશોષ કરે, જય મહિષ વિમર્દિની શૂલ કરે, જય લોક સમસ્તક પાપ હરે, જય દેવી પિતામહ રામન દે, જય ભાસ્કર શક્ર શિરોવન દે, જય ષण्मुख સાયુધ ઈશનુતે, જય સાગર ગામિની શંભુન દે, જય દુઃખ દરિદ્ર વિનાશ કરે, જય પુત્ર કલત્ર વિવૃદ્ધિ કરે, જય દેવી સમસ્ત શરીર ધરે, જય નાક વિદર્શિની દુઃખ હરે, જય વ્યાધિ વિનાશિની મોક્ષ કરે, જય વાંછિત દાયિની સિદ્ધ વરે. એતદ્વ્યાસકૃतं સ્તોત્રં યઃ પઠેत् શિવસન્નિધौ, ગૃહે વા શુદ્ધભાવેન કામક્રોધવિવર્જિતઃ, તસ્ય વ્યાસૌ ભવેत् પ્રીતઃ પ્રીતશ્ચ વૃષવાહનઃ, પ્રીતા સ્યાન્નર્મદા દેવી સર્વપાપક્ષયંકરી. નર્મદા સ્તુતિ છે. પછી આ વાસુદેવાનંદ સરસ્વતીજીએ રેવા ગીત વગેરે રચ્યું છે, એ પણ બહુ સુંદર છે. ગાયતી રેવારવ મધુરમ, ગાયતી રેવારવ મધુરમ, હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ હર હર ઓમ, ગાયતી રેવારવ મધુરમ. બહુ
સુંદર આ રેવા ગીત છે, એટલે એ પણ હું ગ્રુપમાં મૂકીશ. પછી આ છે નર્મદા લહરી. નર્મદે હર સંભૂતે, હર એટલે શિવજીમાંથી પ્રગટ થયેલા નર્મદા માને નમસ્કાર. હરલિંગાર્ચનાધૃતે, હરલિંગ એટલે કે શિવજીના શિવલિંગના અર્ચન રૂપે એ પ્રગટ થયેલા છે. હરલિંગાંચિત તટે જયાઘમ નર્મદે હર, અઘમ હર જય નર્મદે, નર્મદા આપનો જય થાવ, અઘમ એટલે અમારા જે કંઈ પાપ હોય એને હરી લો. તો વાસુદેવાનંદ સરસ્વતીજી ટેમ્બે સ્વામી જેને કહેવાય છે, ગરુડેશ્વરમાં જેમનો આશ્રમ વગેરે છે જ્યાં સ્થાપિત થયા. દત્ત ઉપાસના, જેણે ગુજરાતમાં આવી રીતે દત્તાત્રેય વગેરેની ઉપાસના ઉપાસક વગેરે પ્રવર્તક કહેવાય, દત્ત ઉપાસનાના પ્રવર્તક. દત્તાત્રેય ગુરુ હતા અને એ જે દત્તાત્રેય ભગવાન એ એમની સાથે લઈને જ આવી રીતે અહીંયા સ્થિર થયા. એટલે વાસુદેવાનંદ સરસ્વતીજીના શિષ્ય નૃસિંહ સરસ્વતી, હા, અને એમના શિષ્ય રંગ અવધૂત મહારાજ. એટલે વાસુદેવાનંદ સરસ્વતીજી તો સંસ્કૃતના મહાન ઓલા, એમણે સંસ્કૃતમાં દત્ત પુરાણ રચ્યું. દત્ત પુરાણનું બાપજીએ એટલે કે રંગ અવધૂત મહારાજે ગુજરાતી સમશ્લોકી કર્યું, એને ગુરુ લીલામૃત કહેવાય છે. નૃસિંહ સરસ્વતી નહીં, એક મિનિટ, ગુરુ શિષ્ય હું ભૂલી ગયો. નૃસિંહ સરસ્વતી છે પણ એ શિષ્ય છે, હા, વાસુદેવાનંદ સરસ્વતીજીના. અને એમના શિષ્ય રંગ અવધૂત મહારાજ. એટલે નૃસિંહ સરસ્વતીજીના 2-3 છે શિષ્યો, એમાં રંગ અવધૂત મહારાજ ગુજરાત તરફ આવ્યા. રંગ અવધૂત મહારાજનું પણ મરાઠી બ્રાહ્મણ શરીર છે, પણ એ ગુજરાત તરફ આવ્યા અને ગુજરાતીમાં આટલું સુંદર બધું થયું, પ્રવર્તન થયું. અને બીજા શિષ્ય નામ ભૂલી ગયો, એ મહારાષ્ટ્રમાં રહ્યા. એ ગરુડેશ, હા, શું નામ એ લગભગ હું ગ્રુપમાં મોકલું, એક ફોટો ત્યાંથી પાડેલો છે અમે કંઈક. હા, એટલે દત્ત પુરાણનું ગુજરાતી સમશ્લોકી ગુરુ લીલામૃત જે બાપજીએ કર્યું. અને ગુરુ લીલામૃત તો આપણને ખબર છે. હા, અને ત્યાં શું કહેવાય, રંગ લીલામૃત એ તો રંગ અવધૂત મહારાજનું જીવન ચરિત્ર છે. એ રંગ અવધૂતજીના જ શિષ્ય છે કોઈક, ઉપાધ્યાય કરીને, હું નામ ભૂલી ગયો, એમણે રચેલું છે. એટલે રંગ લીલામૃત અને ગુરુ લીલામૃત બંને જુદી વસ્તુઓ છે. બંનેમાં આવી રીતે અલખ નિરંજન સંવાદ વગેરે છે. અલખ ગુરુ છે, નિરંજન શિષ્ય છે. અલખ એટલે અલક્ષ્ય, કે જેને આપણે લક્ષિત ઓળખી ના શકીએ, બ્રહ્મનિષ્ઠના લક્ષણો ના હોય બહારથી કોઈ, એટલે અલખ ગુરુ છે. અને નિરંજન એટલે વૈરાગ્ય, કે વૈરાગ્યને જ કોઈ પાપ ના હોય, એટલે નિરંજન એટલે કોઈ શુદ્ધ નિર્મળ પવિત્ર જે એનું મન છે, હૃદય છે, એ નિરંજન શિષ્ય છે. તો અલખ નિરંજનના સંવાદ રૂપે, જેમ કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે ભગવદ્ ગીતા છે, એમ ગુરુ લીલામૃત, દત્ત પુરાણ વગેરે અલખ નિરંજનના સંવાદ રૂપે છે. તો આદિત્ય હૃદય સ્તોત્ર પણ કહ્યું. હવે આવતા રવિવારે તો અમે ત્યાં ઓમકારેશ્વર છીએ, જલ સમર્પણ માટે જઈએ છીએ. તમારે જેમ ઓલું સોમવારે તો મારા ખ્યાલથી આવતીકાલે તો આ બધું નથી થવાનો ક્લાસ, એટલે પછીના સોમવારે તો અમે ટ્રેનમાં હોઈશું. એ દિવસે તમારે કરવું હોય તો જોજો ઓલું પાછું ઝૂમ મીટિંગવાળું, શ્વેતાશ્વતરનું ગ્રુપ ડિસ્કશન. હા, બરોબર, હા, હશે ને, હા, મંગળવાર ને સોમવારે આવી જઈએ છીએ અમે. હા, કાલે નથી રાખતા, કારણ કે બધું આ આશ્રમમાં શું ફંક્શન, કેટલું લાંબુ શું ચાલે ખબર નથી. કે 9 વાગે ચાલુ જ ના થાય સૌથી પહેલી વાત,
એટલે કાલે તો કેન્સલ રાખીએ છીએ. અને મંગળ બુધ પછી મારે કડીમાં ત્યાં આરાધના મહોત્સવ છે કડીમાં. એટલે અત્યારે બધી તૈયારીઓ એ જ મારી ચાલે છે ત્યાં. એટલે 8મે કમળા ફૈબાનું આરાધના તિથિ છે, પુણ્યતિથિ. અને 11સના દિવસે એટલે સોમવારે કમળા ફૈબાની ને ગુરુવારે ગુરુજીની બ્રહ્મલીન થયાની તિથિ છે. એટલે 8મ અને 11સે ત્યાં બહુ મોટું બધા જે લીમડી આશ્રમ છે ગુરુના ગુરુ મહારાજનો, ત્યાંથી બધા લોકો આવીને પાદુકા પૂજન ને બહુ મોટું ઉત્સવ હોય છે. અને 9મ અને 10મમાં આવી રીતે ગઈકાલે ગયા હતા એ જગ્યા બી બહુ સરસ છે, નજીક જ છે, 50-55 કિલોમીટર. હા, પીપલેશ્વર મહાદેવ, એમાં રૂમો બી છે અને હોલ બી સરસ છે, એ બી સરસ છે. બહુ એક પાર્ટીએ ત્યાંથી યુએસએથી 38 કરોડ રૂપિયા આપે. બહુ મસ્ત, બધી મૂર્તિઓ બી વિશાળ અને સરસ છે. અને ત્યાં સ્વયંભૂ પીપલેશ્વર મહાદેવ. એટલે આ તો આપણે કોઈ વખત એકાદ દિવસ માટે રાખવું હોય, ગઈકાલે 1 દિવસ માટે રાખી દે, એવી તો 1 દિવસ માટે રાખી દે. હા, સરસ. નજીક છે અને પવિત્ર સ્થળ છે. ના, ચોક્કસ વિચારી શકાય. 1 દિવસ માટે ગમે તો આવતા મહિનામાં જાન્યુઆરી પૂરે ફેબ્રુઆરીમાં 1 દિવસ માટે ક્યાંક જઈએ આપણે બધા, જ્યારે અનુકૂળતા હોય ત્યારે. હા હા, જવાય ચોક્કસ વિચારીશું, નક્કી કરીશું. 2-3 એક આ વિષય, એક આ જનરલ ટોપિક હોય કોઈ. હા, કાલે માતાજીએ સહિષ્ણુતા વિશે લીધો હતો એક, અને એક પેલું તરતની શોકમ એ વિશે લીધું. અને એકની અંદર પ્રશ્નોત્તરી રાખી, એ બી સારો હતો કે જુદા જુદા પ્રશ્નો તૈયાર કર્યા હતા, ગ્રુપ પાડી દીધું હતું, એટલે જવાબ સાચો પડે એને પોઈન્ટ મળે. કોમ્પિટિશન બહુ સુંદર રહે એવું તો. ક્વિઝ જેવું હોય એમ બાળકોની શિબિરમાં આવું જ બધું રામાયણ મહાભારત ભાગવત ઉપર ક્વિઝ કરતા હોઈએ. બધા બાળકો એટલા ભગવદ ગીતાનું ઉપનિષદ ઉપર હતા, સેજલબેને પ્રશ્નો તૈયાર કર્યા હશે. સરસ. તો આવતા મંગળવારે જોઈશું લગભગ, આમ તો કંઈ વાંધો નથી. સોમવારે તમારે જોવું હોય તો ફાવે એવું હોય તો કરજો, વાંધો નહીં. શ્વેતાશ્વતરવાળું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.